નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 7.2 જોઈશું. આગળના દાખલાનું લિસ્ટ પ્લેલિસ્ટ છે તો એકવાર ચેક કરી લેજો. પહેલો દાખલો, વિભાએ એક સાડી 345માં ખરીદી. તો વિદ્યાર્થી મિત્રો, મૂળ કિંમત બરાબર 345 રૂપિયા. થોડા વખત પછી તેણે આ સાડી સામાન્ય 296માં વેચી એટલે વેચાણ કિંમત તો 296 રૂપિયા. તો વિભાને નફો થયો કે ખોટ, કેટલા રૂપિયા? હવે તમે જુઓ તો વેચાણ કિંમત ઓછી છે એટલે ખોટ જવાની છે. તો ખોટ બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. મૂળ કિંમત કેટલી છે? 345 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? 296 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બાદબાકી કરવાની છે. ઉડી જાય છે, થોડું લગાવી દઉં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બાદબાકી ન કરીએ ડાયરેક્ટ લાવી દેવાય. જુઓ, અહીં 296 છે એટલે 300માંથી કેટલા ઓછા? 4 અને આ 45 એટલે 45 ને 4 49. બાદબાકી ન કરો તો પણ આપણને ખબર પડી જાય. એકદમ ઇઝી હોય છે. આ રીતે તમે અપનાવો તો ચાલો. 49 રૂપિયા ખોટ આવી તો અહીં ખોટ કરી દઈએ. આ રીતે બોક્સ બનાવીશું. આટલા દાખલો પૂરો થતો નથી. તમે પૂછો કે સાહેબ કઈ રીતે? તો જુઓ, અહીં લખવું પડે. શું કહ્યું છે આપણને? વિભાને નફો થયો કે ખોટ, કેટલા રૂપિયા? તો અહીં લખવું પડે જવાબમાં. ધેરફોર વિભાને 49 રૂપિયાની ખોટ ગઈ. આવું તમે જ્યારે લખો તો જ તમારો દાખલો સાચો. બાકી શિક્ષક તમારા માર્ક્સ કાપી શકે છે. ઓકે, પહેલો દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોઈએ. શું કહે છે? ચલો બીજો લખો. શાંતિથી અને સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. કંઈક શીખ્યા છો એવું થશે. સ્નેહાએ એક રમકડું 196માં ખરીદ્યું. તો મૂળ કિંમત બરાબર 196 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, મૂળ કિંમતના ખરીદ કિંમત પણ કહેવાય. અહીં ખરીદ કિંમત લખો તો પણ તમારો જવાબ સાચો જ છે. તેણે આ રમકડું મેઘાને રૂપિયા 217માં વેચ્યું. તો વેચાણ કિંમત બરાબર 217 રૂપિયા. સ્નેહાને નફો થયો કે ખોટ ગઈ, કેટલા રૂપિયા? તો લાવી છે 196માં અને વેચે છે 217માં. તો આપણને ખબર છે નફો થાય. નફોમાં વેચાણ કિંમત પહેલી આવશે. વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 217 રૂપિયા. પેલું 196 રૂપિયા. તો આ રહ્યા 4 અને 17. 17 18 19 20 21 રૂપિયા નફો થયો. 21 રૂપિયા નફો. તો નીચે લખી દેવાનું. શું કહે છે? સ્નેહાને નફો થયો કે ખોટ, કેટલા રૂપિયા? તો અહીં લખવાનું સ્નેહાને 21 રૂપિયાનો નફો થયો. આ લખવું વિદ્યાર્થી મિત્રો બહુ જરૂરી છે. ચલો આગળ જોઈએ. ત્રીજો દાખલો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો પછી ધીમે ધીમે થોડા ભારે થશે. બાકી ઇઝી છે. ઓકે, ચલો ત્રીજો દાખલો. શું કહે છે? મુકેશે એક જૂનો પંખો રૂપિયા 418માં ખરીદ્યો. તો ત્રીજો દાખલો. ખરીદ્યો એટલે મૂળ કિંમત. મૂળ કિંમત બરાબર 418 રૂપિયા. તેના રિપેરિંગનો ખર્ચ 55 થયો. પંખો તો ખરીદી લીધો, પણ પછી શું કરવું પડે? ઘણી વખત રિપેરિંગ કરવું પડતું હોય છે. તો રિપેરિંગ પાછળ જે ખર્ચો થાય ને ખરાજાત કહેવાય. કેટલા છે? 55 રૂપિયા. તેણે આ પંખો 503માં વેચી દીધો. તો વેચાણ કિંમત બરાબર 503 રૂપિયા. તો નફો થયો કે ખોટ ગઈ, કેટલા રૂપિયા? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોવા જઈએ, જ્યારે ખરાજાત આવે તો પડતર કિંમત શોધવાની. તો મૂળ કિંમત વત્તા ખરાજાત. મૂળ કિંમત વત્તા ખરાજાત. તો મૂળ કિંમત કેટલી છે? 418 રૂપિયામાં પંખો લાયા. એના પાછળ ખર્ચો કર્યો 55 રૂપિયા. તો કેટલામાં પડ્યો પંખો? 8 ને 5 13નો તગડો વધી 1, 5 ને 1 6 ને 1 7, ચોગડો એમના એમ.
473 રૂપિયામાં પંખો એમને પડ્યો. હવે વેચે છે 503 રૂપિયામાં, એટલે આપણને ખબર છે વેચે છે ઊંચી કિંમત એટલે નફો થાય. હું અહીં લખી જ દઉં છું. તો નફો બરાબર, હવે અહીં આપણે પડતર કિંમત લાયા છીએ, બરાબર? તો પડતર કિંમત લખીશું. તો વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, વેકી ઓછા પકી. વેચાણ કિંમત કેટલી છે? 503 રૂપિયા. પડતર કિંમત કેટલી લાયા? 473 રૂપિયા. તો આ 73 છે એટલે 25 ને 2 27, 28, 29 અને 30 રૂપિયા થયા. તો કેટલા રૂપિયાનો નફો થયો ભાઈ? 30 રૂપિયાનો. તો અહીં લખી દેવાનું 30 રૂપિયાનો નફો થાય. 30 રૂપિયાનો નફો થાય. વિદ્યાર્થી મિત્રો, આ ટેવ પાડશો ને તમે તો થેક છેલ્લે સુધી ભણશો ત્યાં સુધી આ ટેવ રહેશે. બાકી અત્યારે નહીં લખો તો પછી ભૂલી જશો. ચલો ધીરેનવાળો આવ્યો, ચોથો નંબર આપી દઈએ. શું કહે છે? ચલો બોલપેન ચેન્જ કરીએ. ધીરેન એક જૂનું સ્કૂટર 12,340માં ખરીદ્યું. તો ખરીદ કિંમતે કહેવાય અને પડતર કિંમત મૂળ કિંમતે કહેવાય. આપણે મૂળ કિંમત લખી છે બધા દાખલામાં, એટલે મૂળ કિંમત લખો 12,340 રૂપિયા. તેનો રિપેરિંગનો ખર્ચ 785 થયો, એટલે ખરાજાત કહેવાય. અને વેચ્યું પાછું કેટલામાં? 12,840માં. તો વેચાણ કિંમત બરાબર 12,840. નફો કે ખોટ છે કેટલા રૂપિયા? જ્યારે ખરાજાત આવે વિદ્યાર્થી મિત્રો એટલે પડતર કિંમત શોધવી પડે. તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત જે લાયા હોય અને જે ખર્ચો કર્યો હોય કેટલામાં પડે છે એ જોઈએ. તો 12,340માં લાવ્યા હતા અને એમાં 785 રૂપિયા ખર્ચો કર્યો. એટલે 5 વત્તા 0 એટલે 5, 8 ને 4 12નો બગડો, વધી 1 7 ને 1 8, 9 10 11નો એકડો, વધી 1 2 ને 1 3. આટલા રૂપિયા પડતર કિંમત થઈ. હવે જો પડતર કિંમત છે એ વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે એટલે ખોટ જવાની છે. તો પડતર કિંમત ઓછા વેચાણ કિંમત આવશે. પડતર કિંમત કેટલી છે? તો 13,125 ઓછા વેચાણ કિંમત 12,840. 5માંથી 0 જાય તો 5. હવે અહીં જુઓ તો 2માંથી 4 નહીં જાય એટલે આપણે બાદબાકી કરવી જ પડશે. હું અહીં બાજુમાં સાઈડમાં કરી દઉં છું, બરાબર? તમારે અહીં લખવાની નથી, રફકામમાં કરવાની છે. આ તો તમને બતાવવા માટે હું કરું છું. અહીં 5, અહીં 0 આવશે અને અહીં 12, 12માંથી 4 જાય એટલે 8, અહીં વધી લેવી પડશે 2 અને 10માંથી 8 જાય એટલે 2, 2માંથી 2 જાય 0. 285 રૂપિયા. આ તમારે લખવાનું નથી હો, હું તમને બતાવવા માટે કરું છું. તો ખોટ કેટલા રૂપિયા આવી વિદ્યાર્થી મિત્રો? 285 રૂપિયા. અહીં શું છે? તો ધીરેનને કેટલા રૂપિયા ખોટ જાય? તો લખવાનું ધીરેનને 285 રૂપિયા ખોટ જાય, એવું તમારે અહીં લખવાનું છે. ઓકે, ચોથો દાખલો આપણો ક્લિયર છે. ચલો આગળનો જોઈ લઈએ. 5મો દાખલો શું કહે છે? અશોક એક યંત્ર 15,415માં ખરીદ્યું. તો ખરીદ કિંમત બરાબર 15,415 રૂપિયા. તેને લાવવાનો ખર્ચ 525 થયો, એટલે ઘરે લાવો તો એને ખરાજાત જ કહેવાય, જે વધારાનો ખર્ચ આવે એનો. 525 રૂપિયા થયો. આ યંત્રનો રિપેરિંગનો અને કલર કામનો ખર્ચ 1500 રૂપિયા થયો. તો રિપેરિંગ અને કલર કામનો બીજો કેટલો થયો? 1500 રૂપિયા. આ યંત્ર 19,145માં વેચ્યું. તો વેચાણ કિંમત 19,145 રૂપિયા. તો તેને નફો જાય કે ખોટ કેટલા રૂપિયા?
આપણને ખરા જાત આવે એટલે શોધવાનું પડતર કિંમત. તો મૂળ કિંમત વત્તા ખરા જાત, આ સૂત્ર યાદ રાખવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો બે ખરા જાત છે. મૂળ કિંમત કેટલી છે? 15,415 વત્તા લાવવાનો ખર્ચ 525 રૂપિયા થયો વત્તા એને રિપેરિંગ અને કલર ક્રામનો 1500 રૂપિયા થયો. તો આ ત્રણનોય સરવાળો કરવો પડે આપણે, તો જ આપણા પાસે જવાબ સાચો આવે. અહીંયા આપણે જોઈએ તો 0 આ 5 ને 5 10 0 વધી 1 0 ને 1 એટલે 1 1 ના 2 એટલે 3 3 ને 1 4 પછી આ 5 ને 5 10 10 ને 14 ચોગડો વધી 1 1 ને 1 2 2 અને 5 5 ને 2 7 અને 1 ઓકે 17,440 રૂપિયા એની પડતર કિંમત આવી અને વેચાણ કિંમત 19,000 છે એટલે નફો થાય. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 19,145 ઓછા પડતર કિંમત 17,440. આ બંનેની બાદબાકી કરવાની છે. હું અહીં સાઈડમાં કરી દઉં છું, નહીં અહીં કરું. ચલો, આ તમારે લખવાનું નથી, આ તમને બતાવવા માટે જ કરું છું. 19,145 ઓછા 17,400. તમને એવું લાગે ને સાહેબ જોઈને લખ્યું છે એટલા માટે. 5માંથી 0 જાય તો 5, 4માંથી 4 જાય તો 0, અહીં નહીં જાય એટલે 8 કરવા પડશે, નહીં 11 11 ને 4 7 એટલે 8 9 7 આવશે. 7 8 9 10 11 7 આવશે. 8માંથી 7 જાય તો 1, આટલા આવ્યા 1,705. હવે શું છે? અશોકને, તો અશોકને 1,705 રૂપિયાનો નફો થાય. ઓકે, ચલો આગળ. છેલ્લો દાખલો છે, છઠ્ઠો. રેશમાએ એક મોટરકાર 70,425 ખરીદી. તો ખરીદ કિંમત કમૂળ કિંમત જે કહો એને કંઈ લેવા દેવા નથી. 70,425 રૂપિયા. રિપેરિંગનો ખર્ચ 4,550 થયો અને રંગ કરાવવાનો ખર્ચ 6,325 થયો. તો ખરાજાત ભેગી લખી દઈએ. ખરાજાત બે છે, 4,550 રૂપિયા એ રિપેરિંગનો ખર્ચ અને રંગ કરાવવાનું બીજો એક ખરાજાત. ચલો અલગ જ લખવું હાલ તો 6,325 રૂપિયા. વેચે છે કેટલામાં? તો 75,800 રૂપિયા. તો પહેલાં જ્યારે ખરાજાત આવે એટલે પડતર કિંમત શોધવાની. તો ખરીદ કિંમત વત્તા ખરાજાત. ચલો ખરીદ કિંમત કેટલી છે? 70,425 પેલું 4,550 વત્તા 6,325. આ બધાનો સરવાળો કરવાનો છે. હું ડાયરેક્ટ કરી દઉં છું. જુઓ, બધા એકમના લેવાના. 5 0 અને 5 10 0 વધી 1 2 ને 1 3 3 ને 5 8 9 10 0 વધી 1 3 ને 1 4 4 ને 5 9 9 ને 4 તેનો તગડો વધી 1 6 ને 1 7 7 ને 4 7 8 9 10 11 11 નો એકડો વધી 1 એટલે 7 ને 1 8 81,300 રૂપિયા પડતર કિંમત આવી. વેચાણ કિંમત ઓછી છે એટલે ખોટ જશે. તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પડતર કિંમત કેટલી છે? 81,300 ઓછા વેચાણ કિંમત 75,800. ઓકે, આપણે બાદબાકી અહીં કરી દઈએ છીએ. તમારે લખવાનું નથી, એ તમને બતાવવા માટે જ કરું. 81,300 ઓછા 75,800 0 0 અહીં 0 અને 13 8 9 10 એટલે 5 આવશે. અહીં 7 અને અહીં 10 10માંથી 5 5 5 6 આવી. બરાબર છે. તો 5,500 રૂપિયા અહીં ખોટ આવી. હવે વિદ્યાર્થી મિત્રો, રેશમાને ખોટ જાય લખી દેવાનું. રેશમાને 5,500 રૂપિયાની ખોટ જાય. ઓકે, આ રીતે તમને ગણવાના છે.